અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। વસ્ત્રાપુર સેટેલાઇટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। એસજી હાઈવે ઇસ્કોન વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા તો ઘાટલોડિયા ચાંદલોડિયામાં પણ વરસાદ નોંધાયો હતો। પારડી આંબાવાડી સહિતના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। અમદાવાદની અંદર પણ મેઘરાજાએ એન્ટ્રી લઈ લીધી છે અને ત્યાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। પહેલા વાદળછાયું વાતાવરણ દિવસ દરમિયાન રહ્યું હતું। બપોર બાદ ખાસ કરીને વાદળછાયું વાતાવરણ હતું અને જે અંતર્ગત હવે વિધિવત રીતે વરસાદનું આગમન થયું છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારો વસ્ત્રાપુર સેટેલાઇટ છે, એસજી હાઈવે વિસ્તાર છે, ઇસ્કોન વિસ્તાર છે, આ તમામ એવા વિસ્તારો છે જ્યાં વરસાદ નોંધાયો છે। ઘાટલોડિયા અને ચાંદલોડિયા પણ બાકાત નથી રહ્યા, ત્યાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે અને ત્યાં પણ વરસાદ વરસ્યો હતો। દિવસ દરમિયાન ઉકળાટ પણ હતું, બફારો પણ હતો, ગરમી પણ હતી, પરંતુ આ બધા વચ્ચે બપોર બાદ જે વાદળછાયું વાતાવરણ સર્જાયું, આકાશ કળાની બાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ મેઘરાજા એ પધરામણી કરી। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ તસવીરો અત્યારે અમદાવાદ શહેરની આપને અમે બતાવી રહ્યા છીએ સંદેશની સ્ક્રીન પર, જેમાં અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં મેઘરાજાએ પધરામણી કરી છે। વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે, લોકોને બફારામાંથી રાહત મળી રહી છે। દિવસ દરમિયાન મેઘાવી માહોલ રહ્યો હતો, જેમાં ખાસ કરી વાદળછાયું વાતાવરણ આખા જ અમદાવાદ શહેરની અંદર નોંધાયું હતું। ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે એટલે કે રાત્રિના દરમિયાન વરસાદ વરસવાની શરૂઆત થઈ। અમરેલીના વડિયા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં સૂર્યપ્રતાપગઢ ગામની રાતોડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના ચેકડેમો એ ઓવરફ્લો થયા છે। બાઇક સાથે બે વ્યક્તિઓ જીવના જોખમે ત્યાંથી પસાર થતા જોવા મળ્યા હતા, જેમાં બે વ્યક્તિઓએ સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ મૂક્યો છે, જે વિડીયો ખૂબ વાયરલ થયો છે। વડિયાના ગ્રામ્ય પંથકનો આ વિડીયો છે। સૂર્યપ્રતાપગઢમાં અત્યારે ભારે વરસાદ વરસ્યો અને જેને કારણે ગામડાની જે રાતોડી નદી છે તે ઓવરફ્લો થઈ છે, તેમાં ઘોડાપૂર આવ્યું છે અને આ ઘોડાપૂરને પગલે નદીના ચેકડેમો પણ એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નદીના પટ વિસ્તારમાં બાઇક સાથે બે વ્યક્તિઓ એ જીવના જોખમે ત્યાં જોવા મળ્યા હતા। આ બંને વ્યક્તિઓનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જામનગર જિલ્લાના લાલપુરમાં મેઘમહેર, જેમાં વાવણી લાયક વરસાદ વરસતાની સાથે જ ખેડૂત પુત્રોમાં ખૂબ ખુશી વ્યાપી ગઈ છે। વરસાદથી ખેતીના પાકને જીવનદાન મળશે। આ સારા વરસાદને કારણે આખા જ વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી છે। લાલપુર પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે અને વાવણી લાયક આ સીધો વરસાદ આ વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, આનંદ જોવા મળી રહ્યો છે। આ સાથે જ જે શહેરીજનો છે તેમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે, કારણ કે ગરમીમાંથી તેમને પણ રાહત મળી રહી છે। આ ધીમી ધારે વરસાદ વરસતાની સાથે જ કોઈપણ પ્રકારની નુકસાની પણ સામે નથી આવી રહી, જેને કારણે અત્યારે લોકો વધારે ખુશખુશાલ જોવા મળે છે। સુરતની કીમ નદીમાં વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે। પાણીની સતત આવક તેમાં નોંધાઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદ છે અને ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક એ સતત વધી રહી છે। સિઝનમાં પ્રથમ વખત કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। માંગરોળ, ઓલપાડ અને હાંસોટમાં વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદી માહોલને કારણે પાણીની આવક એ નદીમાં વધી રહી છે, જેમાં માછીમારો માછીમારી કરવા માટે પહોંચ્યા હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી સામે આવી હતી। સુરતમાં અત્યારે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે અને સુરતમાં જે કીમ નદી છે ત્યાં નવા નીરની આવક નોંધાઈ ગઈ છે। કીમ નદીમાં નવા નીરની આવક થતાની સાથે જ માછીમારો ત્યાં માછીમારી કરવા માટે પહોંચ્યા હોય તે પ્રકારની તસવીર સામે આવી હતી। પણ આ બધા વચ્ચે સુરતમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે। નેશનલ એક્સપ્રેસ વે 4નો એ સાઇડ સોલ્ડરિંગનો એક ભાગ જે ધોવાઈ ગયો છે।
કેમ 4 રસ્તા નજીક મોટી નરોલી ગામ પાસેની આ ઘટના છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલું બોગસ કામ એ સામે જોવા મળે છે. માટીનું ધોવાણ થતાની સાથે જ હાઈવેને મોટું નુકસાન પહોંચ્યું છે અને હાઈવે આખો ધસી જાય છે. વાહન ચાલકો ત્યાં અટવાઈ જાય છે, પરિસ્થિતિ તંગ બની જાય છે. જવાબ આપવાવાળું કોઈ માણસ પણ ત્યાં જોવા નથી મળતું. આ તસવીર છે અત્યારે સુરતની. જામનગરના કાલાવડ પંથકમાં પણ ભારે વરસાદ નોંધાયો છે અને આ ભારે વરસાદને કારણે અત્યારે પૂર જેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ ગઈ છે. કાલાવડના ભાવાભી ખીજડીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં પૂરના પાણી ફરી વળ્યા. શાળામાં અચાનક પાણી ભરાઈ જતાની સાથે જ બાળકો એ શાળાની અંદર ફસાઈ ગયા હતા. જોકે જે ગામના સરપંચ છે તે અને સ્થાનિક જે ગ્રામજનો છે તેમના દ્વારા શાળાએ પહોંચી જઈ સમય સૂચકતા સાચવી અને બાળકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જાનની પરવા કર્યા વગર પાણીના તેજ વહેણ વચ્ચે માનવ સાંકળ બનાવી અને આ તમામ બાળકોને એક પછી એક સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થાનિકોની ભારે જહેમત અને સમય સૂચકતાના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. આ તમામ બાળકો હાલ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ. વસ્ત્રાપુર સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ. એસજી હાઈવે ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ઘાટલોડિયા અને ચાંદલોડિયા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. એટલું જ નહીં, પારડી અને આંબાવાડી વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારો બાદ હવે અમદાવાદ શહેરી વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ. અમદાવાદ શહેરમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી, જેમાં ખાસ કરી ઘણા ખરા વિસ્તારો જેમ કે વસ્ત્રાપુર છે, સેટેલાઇટ વિસ્તાર છે, સાથે એસજી હાઈવે વિસ્તાર છે, ઇસ્કોન 4 રસ્તા સહિતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. વરસાદ વરસ્યો હતો, ઠંડક પ્રસરી જવા પામી હતી. રસ્તાઓ ઉપર પાણી એ વહેતા થઈ ચૂક્યા હતા, તે પ્રકારની તસવીરો પણ સામે આવી હતી. જોકે અમદાવાદ વાસીઓએ વહેલી સવારથી જ ગરમી અને જે ઉકળાટનો સામનો કરતા હતા તેમાંથી તેમને અત્યારે રાહત મળી છે, કારણ કે વરસાદ વરસતાની સાથે આખું જ વાતાવરણ એ ઠંડુગાર બની ગયું. રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું હતું, પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોવાતી હતી. તે વરસાદ આખરે અમદાવાદ શહેરમાં આવી પહોંચ્યો છે. નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં પડી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કાળા વાદળોથી ઘેરાયેલું આકાશ હતું અને આ જ કારણથી અમદાવાદ શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદ અલગ અલગ વિસ્તારોમાં પડ્યો છે. આ દ્રશ્ય અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારના છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ અમદાવાદ પશ્ચિમના અલગ અલગ વિસ્તારો જેમાં એસજી હાઈવે, ઇસ્કોન, પકવાન, બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. વરસાદનું આગમન થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અમદાવાદના શહેરીજનો જે છેલ્લા કેટલાય સમયથી ગરમી અને બફારાથી પરેશાન હતા તેમને એક મોટી રાહત મળી છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં હજુ સુધી વરસાદનું આગમન નહોતું થયું, પરંતુ હવે જે રીતે વરસાદનું આગમન થયું છે અને વરસાદના આગમનની સાથે જ શહેરીજનોની ગરમી અને બફારાની જે ત્રાસ હતો, જે તેનાથી પરેશાન હતા, તે પરેશાનીમાંથી છુટકારો મળ્યો છે અને હવે અમદાવાદ શહેરમાં વિધિવત રીતે વરસાદનું આગમન થયું છે. કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સુરત શહેરમાં ફરી એકવાર ખારા રાત જોવા મળ્યું છે. આ વખતે શહેરના દિંડોલી વિસ્તારમાં ખારા પડતા સુરત મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ડિંડોલીના G9 સર્કલ પાસે રસ્તો અચાનક બેસી જતા અનેક ભૂવા પડી ગયા છે. આ તે જ રસ્તો છે જ્યાં 3 મહિના પહેલા ડ્રેનેજ લાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. સવાલ એ થાય છે કે કોન્ટ્રાક્ટરોને છૂટો દોડ આપી દેવામાં આવ્યો છે. ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ જે રીતે માટીનું પુરાણ કરવું જોઈએ તે કરવામાં આવ્યું નથી. પરિણામ આવ્યું કે વરસાદ પડતાની સાથે જ રસ્તો બેસી ગયો અને વહેલી સવારે એક ટેન્કર આ ખાડામાં ફસાઈ ગયો, જેના કારણે સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઘટના બાદ મનપાની ટીમ દોડી આવી અને બેરિકેડ કરી રિપેરિંગ કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રોજે રોજ ભૂવો પડતા હવે સ્થાનિકોની ધીરજ ખૂટી ગઈ છે અને કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકાના અધિકારીઓ પર નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં કૌભાંડના મામલે મેયર અને કમિશનરનું અભિબોલા અભિફોક જેવું જોવા મળ્યું છે.
રાજકોટના વિવાદાસ્પદ ગણાતા જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચને લઈને હવે અધિકારીઓ અને પદાધિકારીઓના બદલાયેલા સૂર જોવા મળી રહ્યા છે. સોમવારે પત્રકાર પરિષદ કરીને અધિકારીઓએ કહ્યું હતું કે જે કંઈ પણ ગેરરીતિથી પૈસા ગયા હશે એ પરત લેવામાં આવશે અને ખોટા પૈસા ચૂકવાયા હશે તો પણ અમે પરત લેશું. જો કે હવે ગાંધીનગરથી પરત ફરેલા અધિકારી અને પદાધિકારીઓએ આ મામલે ફેરવી તોડ્યું છે. વિવાદ વચ્ચે ગાંધીનગર તેડું આવતા મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતના અધિકારીઓ ગાંધીનગર ગયા હતા અને ત્યારબાદ હવે મેયરે પત્રકાર પરિષદ કરીને કહ્યું છે કે ગયેલા પૈસા પાછા ન લઈ શકાય. કાયદાની અંદર આવી કોઈ જોગવાઈ નથી. આમ ગાંધીનગરથી પરત ફર્યા બાદ બધાના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે. ગેરરીતિ મામલે રિકવરીને લઈને પહેલા બંને કહ્યું હતું કે રિકવરી કરશું ને હવે ગાંધીનગર બાદ એવા સૂર બદલાયા કે રિકવરીની વાત જ નથી કરતા. સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટે આજે વેધક સવાલો કર્યા છે. આખા મામલામાં રાજ્ય સરકાર કેમ એક્ટિવ નથી, ઉપરાંત તપાસ કમિટીનો રિપોર્ટ ભીનું સંકેલવા માટે કરાયો હોવાનું હાઈકોર્ટે જણાવ્યું. નાસિરનગર ડિમોલેશન મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન વિવાદિત ડિમોલેશન મામલે પોલીસ અધિકારીઓ અને મનપાના અધિકારીઓની હાજરીને લઈને કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સાથે જ રાજ્ય સરકારની જવાબદારી લઈને પણ સવાલ ઉઠાવતા કહ્યું છે કે આમાં સરકાર એક્ટિવ કેમ નથી. વિવાદિત ડિમોલેશનની તપાસ માટે ડેપ્યુટી કમિશનર કક્ષાની અધિકારી હેઠળ રચાયેલી તપાસ કમિટીને લઈને પણ સવાલ ઉઠાવ્યો હતો. પોલીસની કામગીરીને લઈને કોર્ટે કહ્યું હતું કે ડીસીપી કક્ષાના અધિકારી ઘટના સ્થળે હાજર હતા તો તેને ડિમાર્કેશન અને ડિમોલેશનના ભેદની ખબર કેમ ન પડી. ડિમોલેશન થયાના 1 મહિના બાદ પણ પોલીસે ફરિયાદ કેમ નથી લીધી. સાથે જ હાઈકોર્ટે મનપાના કમિશનરને પણ જવાબ આપવા માટે આદેશ કર્યો છે. ઘર વિહોણા લોકોના પુનર્વસન માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ હાઈકોર્ટને ગેરમાર્ગે ન દોરવા અંગે પણ સૂચન કર્યું છે. સાથે જ આગામી 9 જુલાઈએ સમગ્ર કેસમાં ફરી વખત સુનાવણી હાથ ધરાશે. 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવી તેવો સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ મનપાના કમિશનરને જવાબ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો. મોરબી તાલુકાના જેતપર ગામે ચાલી રહેલા આ મરણાંત ઉપવાસમાં હવે રાજકીય સ્તરે હલચલ તેજ બની છે. રાજ્યના મુખ્યમંત્રીને ધારાસભ્ય દુર્લભજી દેતરિયાએ લેટર લખ્યો. મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને લઈને હવે રાજકીય સ્તરે પણ હલચલ તેજ બની છે. મોરબીના ધારાસભ્ય દુર્લભજી દેતરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતોને માંગણીઓને લઈને રજૂઆત કરી છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે ખેડૂતોની માંગણીઓ વ્યાજબી છે અને વીજ ટ્રાન્સમિશન લાઇનના કારણે અસરગ્રસ્ત જમીનોનું યોગ્ય વળતર મળવું જોઈએ. તેમણે કહ્યું છે કે વીજ લાઇન પસાર થતાં જમીનની બજાર કિંમત આશરે 50% જેટલો ઘટાડો થાય છે, જેથી ખેડૂતોને પૂરતું અને ન્યાયસંગત વળતર આપવું જરૂરી બન્યું છે. ધારાસભ્યની આ રજૂઆત બાદ જેતપરના ખેડૂતોના આંદોલનને વધુ બળ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર ખેડૂતોની નજર મંડાઈ રહી છે. ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાની આ રજૂઆતથી ખેડૂતોને બળ મળ્યું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના ખેડૂતોના અવાજ બુલંદ કરવા માટે સુરત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ મેદાને ઉતરીને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. સુરત કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોના આક્રોશથી ગુંજી ઉઠી હતી. ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતો પોતાની પડતર માંગણીઓના સમર્થનને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે દેશના અન્નદાતાનું શોષણ હવે વધુ સહન કરવામાં નહીં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે કેટલાક કંપનીઓને દલાલી અને મધ્યસ્થોના કારણે ખેડૂતોને હવે હકનું વળતર મળતું નથી. ખેડૂતોના અન્નદાતા બચશે તો દેશનું બચશે. સૂત્ર આપતા જણાવ્યું હતું કે આ લડાઈના માત્ર જમીન વળતર માટે નહીં પરંતુ ખેડૂતોના સન્માન માટે પણ છે. જ્યાં સુધી ખેડૂતોના હકનું રક્ષણ નહીં થાય અને કંપનીઓની દલાલી બંધ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે. આ રીતે ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. હવે એ જોવાનું રહ્યું આ મામલે કયા પ્રકારનો નિર્ણય આગળ આવે છે. સમા વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનો પટનું ધોવાણ થતા જો ભારે વરસાદ પડે તો પૂર હોનારતની ભીતિ સેવાઈ રહી છે. ઉર્મી બ્રિજ નજીક સિદ્ધાર્થ બંગલોઝ પાછળ પીએનટી કોલોનીથી રિધમ હોસ્પિટલ થઈ હરણી તરફ જતો માર્ગ વાહન ચાલકો અને સ્થાનિકો માટે અત્યંત જોખમી બન્યો છે. વિશ્વામિત્રી કિનારે માટી ધસી પડતા આરસીસી રોડ પર તિરાડો પડી છે. નોંધનીય છે કે આ રોડ પરથી વિદ્યાર્થીઓ ભરી વાન અવરજવર કરતી હોય છે. સિદ્ધાર્થ બંગલોઝની બાજુમાં નદીમાં માટી ધસી પડતા આરસીસી પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને રોડ પર તિરાડો પડી હતી. અગાઉ માટીનું ધોવાણ થતાં કરોડોના ખર્ચે આરસીસી માર્ગ અને ફેન્સિંગ બનાવી હતી, જે નકામી સાબિત થઈ છે. ચોમાસું માથે છે ત્યારે આજવામાંથી આવતા પાણીથી
માટીનું ધોવાણ થતાં રોડ બેસી જવાની શક્યતા છે. હાલ તંત્રે રેતી ભરેલી 4000 થેલી મૂકી ધોવાણ અટકાવવા હંગામી પ્રયાસ કર્યો છે. સમગ્ર મામલે હવે મેયર ગીતાબેન મકવાણાએ અધિકારીઓને તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી છે. અમરનાથ યાત્રાને લઈ અને જમ્મુ કટરા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. યાત્રાળુઓની મોટી સંખ્યાને કારણે 10 કિલોમીટરથી પણ વધુ લાંબા રસ્તા પર વાહનોની કતારો લાગેલી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી અને ઉધમપુર બોર્ડરથી ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પ્રશાસને યાત્રાળુઓને સીઆરપીએફના કાફલા સાથે જ મુસાફરી કરવા અને તમામ સુરક્ષાના સૂચનોનું પાલન કરવાની ખાસ અપીલ કરી છે. જમ્મુ કટરા હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. અમરનાથ યાત્રાળુઓની ભારે ભીડ ત્યાં જોવા મળી રહી છે. આવતીકાલથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પ્રવાસીઓનો પણ અહીંયા એટલો જ ઘસારો જોવા મળી રહ્યો છે. હાલ અમે છીએ જમ્મુથી ઉધમપુર જતા જે હાઈવે ઉપર, અને હાઈવે ઉપર જે 7 થી 8 કિલોમીટર લાંબો જે ટ્રાફિક છે તે અહીંયા જોવાઈ રહ્યો છે. ખાસ કરીને અહીંયા લોકો જે છે ટ્રાફિકની અંદર અટવાયા છે. ખાસ જે સુરક્ષાના કારણોસર આજે ટ્રાફિક જે અહીંયા લાગવામાં આવ્યો છે. ઉધમપુર જે સરોલી જે ચેકપોસ્ટ છે ત્યાં બાજુ અહીંયા આ રસ્તા પર અહીંયા પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અહીંયા જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે એસપી કક્ષાના અધિકારી, એસપી, પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તે અહીંયા ચેકિંગમાં લાગ્યા છે. અને હાલ જે અહીંયા જે લોકોને જે કોનવે જે છે લાગવામાં આવ્યું છે, સિક્યોરિટીની અંદર જ જવા દેવામાં આવી રહ્યા છે. ખાસ જે કોનવે આવશે તેની અંદરથી જ જવા દેવામાં આવશે. અને મહત્વની વસ્તુ એ છે કે આ જે રોડ છે જે બપોરના 1:30 વાગે એટલે અહીંયાથી બંધ કરી દેવામાં આવે છે. એટલે ખાસ કરીને પ્રવાસીઓને પણ અહીંયા એક વિનંતી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મારી જોડે અહીંયા એસપી શ્રી છે संदीप भाट, એમની જોડે વાત કરવાનો प्रयास કરીશું. सर, क्या कहेंगे, ये पूरा विस्तार कौन सा है और यहाँ पे जो ट्रैफिक लगा हुआ है उसका क्या कारण है सर? ये जो यहाँ पे ट्रैफिक है, एज पर जो श्री अमरनाथ जी यात्रा एनुअल यात्रा है उसके मुताबिक 1:30 बजे के बाद यहाँ से यात्रा गाड़ी जो है वो नहीं मूव हो सकती है. तो जो भी हमारे यात्री आते हैं वी एंश्योर कि वो मॉर्निंग में 4 बजे जम्मू से निकलती है अंडर प्रॉपर सिक्योरिटी, वो कवरेज के साथ. वो पहलगाम और बालतल के लिए 2 कॉन्वॉयज जाते हैं. उसके बाद 2 बजे तक हम अपनी कॉन्वॉयज यहाँ से मिनी कॉन्वॉयज जिन्हें हम कहते हैं पूरे सुरक्षा घेरे के अंदर उनको बालतल और पहलगाम के तक पहुंचाया जाता है. यहाँ पे कट ऑफ टाइमिंग की जांच करके 1:30 बजे से पहले उधमपुर का जो सलूरा नाका है वो क्रॉस कर लीजिए आप. हेमल पंचाल, संदेश न्यूज. કાલથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે. જમ્મુમાં દેશભરમાંથી ભક્તોનો ભારે ધસારો આવી પહોંચશે, જેમાં તાવી રિવરફ્રન્ટ ભગવતીનગર ખાતે રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. 1500 થી 2000 ભક્તોને દરરોજ એક ટોકન આપવામાં આવે છે. અમરનાથ યાત્રાના રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં બાલટાલ અને પહેલગામ રૂટ પર યાત્રાળુઓ રવાના થયા છે. વહેલી સવારથી જ લાંબી કતારો છતાં પણ ભક્તોમાં ઉત્સાહ એ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. બમ બમ ભોલેના જયઘોષ સાથે એ ભક્તો ખૂબ આતુરતાથી આગળ વધે છે. બાબા બર્ફાનીના દર્શન માટે ભક્તોમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળે છે. આવતીકાલે 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે, તેને લઈને લોકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે. હાલ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે જમ્મુની અંદર. જમ્મુનો જે બેઝ કેમ્પ છે ત્યાંના હું દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ જે વહેલી સવારથી અને મોડી રાત્રેથી જ લોકો જે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે લાઇનની અંદર લાગતા હોય છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે લાંબી લોકોની કતાર જોવા મળી રહી છે. પર દિવસ એટલે કે દરરોજના 1500 થી 2000 ટોકન આપવામાં આવતા હોય છે, અને ત્યારબાદ તેમનું રજીસ્ટ્રેશન છે અન્ય જગ્યાએ કરવામાં આવતું હોય છે. અને ત્યારબાદ જ જે અમરનાથ યાત્રાની અંદર કોનવે અને ભારે સિક્યોરિટીની વચ્ચે ત્યાંથી મુસાફરોને અહીંયાથી મોકલવામાં આવતા હોય છે. ત્યારે ખાસ કરીને આ જે દ્રશ્ય જે છે અહીંયા લોકો જે વિચલિત કરી શકે છે. અહીંયા જે ખાસ કરીને અમરનાથ યાત્રાની અંદર જે આવેલા લોકો જે છે એ યાત્રા કરવા માટે અહીંયા આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અવ્યવસ્થા પણ ઊભી થતી હોય તેવું અહીંયા જોવામાં આવી રહ્યું છે. આપણે જોડે યાત્રિક છે, એમની જોડે વાત કરવાનો પ્રયાસ. सर, क्या कहेंगे, कहाँ से आए हैं? सर, हम दिल्ली से आए हैं. क्या है यहाँ पे व्यवस्था सर बहुत चरमर है. यहाँ पे तो व्यवस्था ठीक नहीं है, और हम 2 दिन हो गए यहाँ पे आए हुए. अब जाके हमारे हाथ में आया, वो भी हम कैसे बनवाया है. ना पेशाब करने जाने देना, लैटरिन जाने देना, पानी पीने जाने दे रहे. बस यहीं पे बैठे रहो अंदर, और कहीं नहीं जाने दे रहे. प्रशासन यहाँ का बहुत ढीला है. हेमल पंचाल, संदेश न्यूज, जम्मू.